પાર્વતી ભલે અવસર જાની શ્રી રામ જય પાર્વતી ભલે અવસર જાની શ્રી રામ જય 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 રામ ગઈ શંભુ પગી માતુ ભવાની શ્રી રામ જય રામ જય જય જાની પ્રિયા આદર અતિ કીને શ્રી રામ જય રામ જય જય રામ જાની પ્રિયા આદર અતિ કીન્હા શ્રી રામ જય 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 રામ બામે ભાગે હરિયાસન તીન શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ હનુમાનજી મહારાજની જય શ્રી પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જય જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ રામકથાનું આ નિત્ય ક્રમશ શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ મારી ઠાકોરજીની વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ. સૌને જય સિયારામ. આયે બાપ, ગઈકાલે ભગવાન શિવનો વિવાહ, પાર્વતીની વિદાય અને કાર્તિક સ્વામીના જન્મ પછી તારકા સ્વરૂપી સંશયનો
નિર્વાણ પદ આપી ભગવાન શિવ અને પાર્વતી બેઠા છે. આ કથા યાજ્ઞવલ્ક્યજીને શ્રી ભરદ્વાજજી ઋષિને કહે છે કે હે રાજન, હે ઋષિરાજ બાપ, આપે મને રામકથા પૂછી પણ મેં શિવ ચરિત્ર સંભળાવી થોડુંક વિષયાંતર કર્યો. રામકથા માટેની આ રામ ભક્તિની તમારામાં લાયકાત જોઈ માટે હવે હું આપને રામની કથા કહેવા જઈ રહ્યો છું. એ ભરદ્વાજજી, કૈલાસના શિખર ઉપર શિવજી નિવાસ કરે છે. મહારાજ વેદો જેનો પાર ન પાવે એવું એનું દિવ્ય જીવન છે. એક દિવસ કૈલાસ ઉપર એક ઘટના ઘટી છે બાપ. સવારનો સમય છે. હિમાચ્છિત શિખરો સોહે છે ને ધીરો ધીરો શીતળ પવન વાય છે. સવારનો સમય છે. ભગવાન શિવજી પોતાના હાથે મૃગચર્મ બિછાવી એ વિશ્વાસ રૂપી વડલાના છાંયે બેઠા છે. ભગવાન શંકર આજ ખૂબ પ્રસન્ન છે. માનસમાં લખ્યું છે કે જટા મુકુટ સુર સરિત શિર અને લોચન નલિન વિશાલ નીલકંઠ લાવણ્ય નિધિ શોભે બાલ વિધુમા. શંકરજીની જટાનું મુકુટ છે. ગંગાની ધારા ધીરે 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 વહી રહી છે. ભગવાન શિવજીના વિશાળ નેત્રો છે. કંઠમાં વિષ છે અને ઉજ્જવળ જેનો દેહ છે. ચહેરા ઉપર પ્રસન્નતા જાણે પથરાઈ ગઈ હોય, વ્યાપી ગઈ હોય એવું લાગે છે. ભગવાન શિવના કપાળમાં બાપ ત્રિપુંડ શોભે છે અને મૃગચર્મ લપેટ્યું છે. મુનિઓના વસ્ત્રો ધારણ કર્યા છે. આસન ઉપર વિરાજિત ગંગાધર પ્રસન્ન ચિત્તે દિશાઓમાં દ્રષ્ટિ કરી રહ્યા છે. ચારેય દિશાઓમાં શિવજી જોઈ રહ્યા છે. ભગવતી ભવાનીને એમ લાગ્યું બાપ કે આ માનો ન માનો મારા પતિ આજ પ્રસન્ન બહુ છે, બહુ ખુશ છે શિવજી. આજ મારા મનમાં જે અમુક વિચારો ઘૂમે છે, મારા મનમાં અમુક જે વિચારો ઘૂમે છે, મારા મનમાં જે અમુક પ્રશ્નો જે ઘૂમી રહ્યા છે, આજ અવસર આવ્યો છે. લાવ. અને એથી ભગવાન શિવજીની નજીક ગયા છે. તુલસીદાસજીએ કહ્યું છે વાત કપાઈ લખી કે પાર્વતી વાલી અવસર જાની શ્રી રામ જય રામ જય જય રામ. પાર્વતી વાલી અવસર જાની શ્રી રામ જય રામ જય જય રામ. અરે ગઈ શંભુ પહી માતુ ભવાની શ્રી રામ જય રામ જય જય રામ. જાની પ્રિયા આદિ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. અરે વાણી ભા
જય જય રામ યોગ્ય સમય જોઈ અને પાર્વતી શિવજીની પાસે ગયા છે. તુલસીદાસજીએ વ્યવહારની દ્રષ્ટિએ પણ એમ બતાવ્યું કે પોતાનો પતિ અતિ પ્રસન્ન હોય ત્યારે પત્ની એને કોઈ પણ પ્રશ્ન પૂછે તેનો પ્રત્યુત્તર બહુ સરસ મળે. પણ બિચારો થાક્યો હોય અને તમે એને પ્રશ્ન ઉપર પ્રશ્ન કરો તો કેમ જવાબ આપી શકે? માનસમાં લખ્યું છે એ બાપ કે આ શિવ અને પાર્વતી ભલે કૈલાસમાં રહે, ખુલ્લા પહાડી પ્રદેશમાં રહે છે, પણ એનું જીવન કેટલું પ્રેમાળ જીવન છે બાપ. અને આપણે ક્યારેક બહુ મોટા મહેલમાં રહી છીએ, બહુ મોટા બંગલામાં રહી છીએ બાપ, પણ ખબર નહીં આપણું જીવન કેવું છે. એક બાજુ આટલું રાગમય જીવન, આટલું મર્યાદા વિહીન જીવન નાખતું ચારે બાજુ, એમાં યુવાન ભાઈ બહેનોને બાપ, યુવાન બહેનો દીકરીઓને ખાસ કહેવાનું કે એક બાજુ તમારામાં પડી છે ભારતની સંસ્કૃતિ, એ તમને ખેંચે છે. અને એ વખતે આવી કથાઓની અને આવું સત્ય શ્રવણ કરવાની ખાસ જરૂર છે બાપ. સુનો યુવાન ભાઈ બહેન, સુનો બાપ. કારણ એક તો આપણી ભારતીય સંસ્કૃતિની, એમાં પાશ્ચાત્ય જગતની જ્યારે આજ વાત ચાલે છે ત્યારે બહુ તકલીફ છે મેરે ભાઈ બહેન. એટલા માટે કહેવાય છે કે આપણે બહુ મોટા મહેલોમાં, બહુ મોટા બંગલામાં રહીએ છીએ, પણ આપણે સુખી કેટલા છીએ? અમારો કવિ કાગ તો મુંબઈની બજારમાં નીકળ્યા ને તો કવિ દુલા ભયા કાગે લખ્યું છે કે બંગલાને પૂછ્યું તું કે બોલો તમે બંગલા બોલો, અહીંયા કેરી આટડી ખોલો. બોલો તમે બંગલા બોલો, અને અહીંયા કેરી આટડી ખોલો. કલિકાત જ્યારે નીકળે ને મુંબઈની બજારમાં ત્યારે 100 માળના 50 માળની મંજલાઓ જોઈ અને કવિ કાગને એમ થયું કે આમાં બંગલા તો બહુ મોટા છે, પણ આમાં રહેનારા કેવા હશે? લાવ જરા પૂછું તો ખરો. એટલે બંગલાને, અને કવિ તો બધાને બોલાવે ને, કવિને છૂટ છે, કવિ તો બધાને બોલાવે. અને કવિએ બંગલાને પૂછ્યું કે બોલો તમે બંગલા બોલો, એ અહીંયા કેરી આટડી ખોલો. બોલો તમે બંગલા બોલો, અહીંયા કેરી. કારણ ભાડેલું કંઈક જીભથી પાંખોને રુદિયામાં ન સંગની રાખો. ભાડેલું કંઈક જીભથી પાંખોને રુદિયામાં ન સંગની રાખો. એ કોણે સર્જો ને કોણ શરણાયું, કોણ દોરી ખેંચનાર ભાઈ, એની કોણ દોરી ખેંચનાર? એ બોલો તમે બંગલા બોલો, અને અહીંયા કેરી આટલી ખોલો. બોલો તમે બંગલા બોલો, જીવતા રાખીને જીવ લેતી આ કેવી હશે તલવાર. જીવતા રાખી જીવ લેતી એ કેવી હશે તલવાર. રુદા કેરી મ્યાનમાં રહેતી, ક્યારેક બહાર નીકળતી. બોલો તમે બંગલા બોલો, અહીંયા કેરી આટણી. ઉર્માયેને આગ બાબુ કેને આંખે દેખાડે પ્યાર.
પૂરમાં એને આગ બાબુ કેને પાસે દેખાડે પ્યાર એ પાસે દેખાડી પ્રેમ પાછી ખેલે છે શિકાર બોલો તમે લા બોલો અને અહીંયા કેરી આટણી ખૂનો કાગ કહે પછી છેવટે બંગલા બોલા કે સુણવામાં નથી સાર કાગ કહે છેવટે આ બંગલા બોલા આ બધું સુણવામાં નથી સાર એ ઈશ્વર કોઈને આપીશમાં આવા બંગલાનો અવતાર એ માળાને માર્ગે જાવું માને નાનું ઝૂંપડું થાવું આ એ માળાને માર્ગે જાવું અને નાનું મારે ઝૂંપડું થાવું બોલો તમે મંગલા બોલો અહીંયા કેરી આટડી ખોલો બોલો તમે મંગલા બોલો અહીંયા કેરી કવિ કાગ મુંબઈની બજારમાં નીકળ્યા ને ત્યારે કહે છે કે માણસનું સુખી જીવન કેવું હોય શાંતિ જીવનને કોને કહેવાય બાપ કૈલાસના શિખર ઉપર કાંઈ નહોતું એ ગરીબ હતા એમ કહેવું હોય તો કહી શકાય શિવ જેવો સમૃદ્ધિવાન કોણ પણ ખુલ્લા વૃક્ષની છાયા નીચે એ વિશ્વાસ રૂપી વડલાના છાયે બેઠા છે કવિ કાગે કહ્યું કે બાપ ઝૂંપડામાં ગરીબાઈ હોય છે ત્યાં કદાચ એના વસ્ત્રો ફાટેલા હોય છે સંસ્કારો ફાટેલા નથી હોતા અને કદાચ આપણા બંગલામાં શ્રીમંતાઈ હોય છે અને વસ્ત્રો ભલે બહુ સુંદર હોય છે પણ જેના સંસ્કાર ફાટી ગયા એનું શું સંસ્કાર તૂટી ગયા આપણે ત્યાં કહેવાય છે બાપ મેં ઘણી વારની દ્રષ્ટાંત આપ્યું છે કે ગરીબ દેવી પૂજક બે જણા દાંતણ કાપવા નીકળેલા રોજનું કમાઈને રોજનું ખાનારા દાંતણ કાપવા બે જણા નીકળેલા ચોમાસાનો સમય એમાં ધીરો 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 વરસાદ વરસ્યો એમાં કડાકા થયા અને જાણે આભા મંડળ મંડાણો અને વરસાદ ઓચિંતાનો એટલો વરસો કે બે જણા દાઢ જંગલમાં અને ક્યાં જવું એવા વખતે એને થયું કે ક્યાં જશું એમાં એક કોરડીનું થોડું મોટું વૃક્ષ એનો આધાર લઈ અને બે જણા એક ચૂંદડીનો તૂટલ કટકો ઓઢી અને બે જણા બેસી સાંભળજો બાપ છે ગરીબ એને ઓઢવા વસ્ત્ર નથી અંગ ઢાંકવા માટે આ વરસાદમાંથી બચવા માટે એની પાસે છાતર નથી છત્રી નથી કપડું નથી ઈ તૂટેલ ચૂંદડીનો ટુકડો બે જણા ઓઢી અને બોરડીનો ઓથ લઈને બે જણા ભેગા છે પણ બેયને વિચાર કેવો આવ્યો સંસ્કાર દેખો એનો વિચાર કેવો આવ્યો એના પતિને એની પત્ની કહ્યું કે સાંભળો બાપ શું કે આપણી પાસે તો આટલો ઢાંકવા છે ને આપણે આટલો ઓથે મળી ગયો છે આધારે મળી ગયો છે એટલે આપણને તો કાંઈ નથી પણ આ પડતા વરસાદમાં જેને બિચારાને કાંઈ નહીં હોય શું કરતા જેને કાંઈ નહીં હોય શું કરતા હશે હવે પોતે એક તૂટલ ચૂંદડીનો કટકો ઓઢી બેઠા છે અને એક કોરડીનો ઓથ લઈને બેઠા છે આધાર લઈને બેઠા છે અને આપણે બંગલામાં બેઠો હોય તો કોઈ દિવસ કોઈનો વિચાર ન આવે કોઈનો વિચાર તો તારા બાપ ભલે આપ્યું હરીએ તમને
સાધુડા સંતો રાજી થાય છે, ખૂબ રાજી થાય છે બાપ, પણ ક્યારેક આવો વિચાર કરજો, એકલા બેઠા હોય ને ત્યારે આવો વિચાર કરવો જોઈએ કે હરી આપણને તો સાત માળ ઉપર બેસાડી દીધા છે, સાતમાં બદલે બેઠા છીએ, પણ એટલો વિચાર કરજો કે આ 7 માળના બંગલાના છાંયે કોક નીચે રહેતું હોય છે. તમારા બહુ મોટા બંગલાનો જ્યાં છાંયો પડે છે ને એની નીચે કોઈ ગરીબના 5 ઝૂંપડા રહેતા હોય છે બાપ, ક્યારેક નીકળો તો એને પૂછજો કે મારા બંગલાને છાંયે પડ્યો છે બાપ, આજનું ભોજન કર્યું? આટલું પૂછજો તો મળેલી સમૃદ્ધિ તમારી સુખ તો આપશે, પણ અંદરથી શાંતિ મળશે, અને નહીતર સુખ તો મળશે પણ શાંતિ નહીં મળે, સગવડતા તો મળશે પણ શાંતિ નહીં મળે. આજ કવિ કાગને બંગલાએ જવાબ આપ્યો તો એ મુંબઈની બજારમાં. કાગ કહે છેવટે બંગલો બોલો આ સોળવામાં નથી સાર. કાગ કહે છેવટે બંગલા બોલા સુણવામાં નથી સાર. એ ઈશ્વર તું કોઈને આપીશમાં આવા બંગલાનો અવતાર, એ માળાને માર્ગે જાવું અને નાનું માર ઝૂંપડું થાવું, એ માળાને માર્ગે જાવું એ નાનું માર ઝૂંપડું થાવું. બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી આટણી ખોલો. કવિ કાગ કહે મારે બંગલો નથી ખાવું, મારે નાનું એવું ઝૂંપડું થવું નથી. એ ગરીબ માણસનું ઝૂંપડું હતું અને ત્યાંથી કવિ નીકળો અને ગરીબના ઝૂંપડામાં 2-5 બાળકો રમતા હતા. એ છોકરાઓને પૂછ્યું કવિએ કે હે બાપ, તને આ 4-5 ભાઈ બહેન છો, તમારા મા બાપ છે ક્યાં, કે આવડા ઝૂંપડામાં તમને આમ સાકળ નથી પડતી, આમ સંકળાશ નથી થતી? ત્યારે 5-7 વર્ષની દીકરીએ બહુ સુંદર જવાબ આપ્યો કે કવિરાજ, હવે આવા છો તો સાંભળતા જાઓ. શું કે આ ઝૂંપડું અમારું નાનું જ છે, અમને સાકળ પડે છે, પણ કવિરાજ શું સાંજે અમારી માં મજૂરી કરી મારા મા બાપ આવે ને એટલે આ ઝૂંપડું અમારું બહુ મોટું થઈ ગયું, ઝૂંપડું મોટું થઈ ગયું. અને આપણો બંગલો હોય ને તો બાપ સાંકળો થઈ જાય. મેરે ભાઈ બહેન, મનને અનુકૂળ વાતાવરણમાં જીવવું જરૂરી છે. મનને પ્રતિકૂળ વાતાવરણ ગમશે નહીં, આપણે જાણીએ છીએ, પણ યાદ રાખજો આપણે ત્યાં સંસારમાં કહેવાયું છે અમુક સીમા પછી અંદરથી વૈરાગ્ય આવવું જોઈએ. મનુ અને શત્રુપાએ કહ્યું હતું પોતાના પાદ પ્રિયવતને પોતાની પુત્રી કરદમ ઋષિને દેવહૂતિને પરણાવી અને અયોધ્યાના રાજાએ કહ્યું હતું, એ બાપ શત્રુપાજી આવો, હવે નૈમિષારણમાં જઈ અને હવે 2 જણા ભજન કરી અતિ સમૃદ્ધિ થાય કે બાપ. એને થોડો આવો વિચાર કરવો જોઈએ કે હવે અમારે ભજન કરવું, હરિનું સ્મરણ. આપણે વનમાં જવાની જરૂર નથી, અને તમે તમારા ફ્લેટમાં, તમે તમારા બંગલામાં બેસી એક ખૂણામાં બેસી હરિનું સ્મરણ કરો તો બહુ આનંદ આવશે બાપ. એટલા માટે તુલસી કહે શિવ અને પાર્વતી ભલે બેઠા છે હિમાલયની તળેટીમાં, પણ એનું દાંપત્ય કેટલું સુખી છે. અને આપણે બહુ મોટા મહેલમાં રહીએ છીએ, પણ આપણું દાંપત્ય કેવું? એનો જવાબ મારે નથી માંગવો, પણ તમારા હૃદય હાથ રાખીને તમે પૂછી લેજો કે તમે શાંતિથી જીવો છો, સુખી થઈને જીવો છો. એટલા માટે માનસમાં લખ્યું યાજ્ઞવલ્ક્ય પતિ પતિનું દિવ્ય આદર્શ દાંપત્ય બતાવ્યું છે.
અને પાર્વતી શિવજીના ચરણોમાં બેઠા છે. શંકર ભગવાને હસતા હસતા કહ્યું, દેવી આપ ડાબી બાજુ મારી નજીક બેસો. પ્રભુ હવે હું તમારી સન્મુખ બેસું. એનું કારણ મારી પ્રશ્ન પૂછવો છે પ્રભુ. અને કોઈની પાસેથી જાણકારી લેવી હોય ને બાપ, શિક્ષણ લેવું હોય ને, ત્યારે એના ચરણમાં જ બેસવું. કારણ કે આપણે કવિએ લખ્યું છે કે હસ્તીને ગુમાવ્યા વિના યહીન મસ્તી નહીં મળે. હસ્તીને ગુમાવ્યા વિના તને મસ્તી નહીં મળે. અરે બજધારમાં ડૂબા વિના તને કસ્તી નહીં મળે. આ બંધનમાં વીંટાયા વિના તને મુક્તિ અહીં નહીં મળે. બંધનમાં વીંટાયા વિના તને મુક્તિ નહીં મળે. અને આંખો બીચા વિના તને જ્યોત નહીં મળે. मिटा दे अपनी हस्ती को, अरे मिटा दे अपनी हस्ती को, घर कुछ मर्तब चाहे. अरे दाना काख में मिलके गुले गुलजार होता है. माटे मुझे मेरी मस्ती कहाँ लेके आई. मुझे मेरी मस्ती कहाँ लेके आई. जगह अपने सिवा कुछ नहीं. जगह अपने कुछ नहीं. मुझे मेरी मस्ती कहाँ लेके जाई. मुझे मेरी मस्ती कहाँ लेके आई. એ બાપ માટે શંકરને પૂછ્યું છે, પ્રભુ મારે મારા મનમાં બે પાંચ પ્રશ્નો કરવા છે, એટલે મહારાજ હવે તમારી બાજુમાં નહીં, તમારા ચરણમાં બેસું. માનસમાં લખ્યું છે, બાપ પાર્વતીજીએ પ્રશ્ન કર્યો છે કે પ્રભુ આપની દાસી છું, મારે આપને પૂછવાનો કોઈ અધિકાર તો નથી, પણ છતાંય પ્રભુ આપને પૂછું છું. મહારાજ આપે મને ઘણી વાર કહ્યું છે પ્રભુ, પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, કે આ જગતમાં બ્રહ્મને અવતાર શું કામ લેવો પડે છે? અને બ્રહ્મ જ મનુષ્ય અવતાર લઈને આવ્યા હતા. આવું તમે મને ગયા જન્મે રામને બતાવ્યા પછી, ના દર્શન કરાવ્યા પછી આપણે મને કહ્યું. ત્યારથી મારા મગજમાં હજી વાત ગઈ નથી કે એ રામ કોણ હતા. હવે કલ્પના કરો, એક જન્મ વીતી ગયો તોય હજી પાર્વતીને રામ નથી સમજાયા. અને આપણે એમ કહી કે મારે તો ઇન્સ્ટન્સ જોઈ છે, તો કેમ મળે? તત્કાલ કેમ મળે રામ? કેમ સમજાય? એ તો ભેડા બેઠેલા ભરમાણા અને મોટાના તળિયા ન મળે. ભેડા હોય તો ન ઓળખાય બાપ. એ તો એ જણાવા ઈચ્છે તો તમે જાણી શકો, નહીંતર ભેડો હોય તો ક્યાં ખબર પડે? હે, નથી ખબર પડતી બાપ. જિંદગી આખી ભેડી વિતાવી લઈને ક્યાં ખબર હતી હિમાચલ અને મહારાણી મેનાને કે અમારા ઘરમાં જગદંબાનો અવતાર થયો છે? એ તો નારદે આવીને કહ્યું હતું ને કે હે મહારાણી મેના, આ તમારી પુત્રી નથી, તમે એના પુત્રી છો. આ તમારા ઘેર જગદંબાનો જન્મ થયો. ક્યાં ઓળખાય છે બાપ? આ પાર્વતી કહે છે, મહારાજ મેં ગયા જન્મમાં રામને વનમાં જોયા હતા, તમે એને પ્રણામ કર્યા, હું પરીક્ષા કરવા ગઈ હતી, પણ હજી મને સમજાતું નથી કે બ્રહ્મ મનુષ્ય બનીને આવ્યા. અને બ્રહ્મ જો મનુષ્ય થયા હતા તો પછી એને એની સ્ત્રીને કોણ લઈ ગયું એની એને ખબર ન હોય મહારાજ? અને બ્રહ્મને મનુષ્ય અવતાર શું કામ લેવો પડ્યો? આ કથા મને કહો. રામચરિત માનસમાં પાર્વતીજીએ 9 પ્રશ્ન પૂછ્યા છે, અને 9 પ્રશ્નનો જવાબ આપવા માટે એક એક પ્રશ્નનો એક દિવસ શંકરે નક્કી કર્યો. એટલે આપણે ત્યાં રામ કથા
9 દિવસે પૂરી થાય છે. ઘણા પૂછે કે બાપુ રામકથા 9 દિવસે કેમ? આટલા માટે 9 દિવસ. અને ભાગવત 7 દિવસ શું કામ? કારણ કે 7મા દિવસે રાજા પરીક્ષિતનો મોક્ષનો દિવસ છે. કારણ કે 7 દિવસનું એને શ્રાપ મળેલો છે કે 7મા દિવસે રાજા પરીક્ષિત તને સર્પદંશ થશે. એટલે ભાગવત 7 દિવસ રામચરિત શિવની સામે પાર્વતીના 9 પ્રશ્નના કારણે આ 9 દિવસની કથા આપણે ત્યાં રામ કથા કહેવાય છે. બાકી તો હરિ અનંત છે, હરિ કથા અનંત છે. બાપ એક જન્મ નહીં, જન્મ જન્મ હું ગાયા કરું અને તમે શ્રવણ કર્યા કરો તો પણ આનો અંત ન આવે. કારણ કે હરિ અનંત છે, હરિ કથા અનંત છે. આ ગાતા 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 15-17 વર્ષ તો જતા રહ્યા. 15-17 વર્ષ થઈ ગયા. આ ગામમાં આવ્યા પછી ગાય છે બાપ, છતાંય રોજ દિને દિને નવમ સંભવાની યુગે યુગે રોજ નવું લાગે છે. જાણે આજે બેઠા હોય એવું દેખાય છે. એટલે ભાઈ બહેન, આ કથાનો મહિમા છે. પાર્વતી પૂછ્યું છે કે બ્રહ્મને મનુષ્ય થવાનું કારણ મને કહો. બ્રહ્મને જન્મ લેવાની શું કામ જરૂર પડી એ કથા મને કહો. અને બીજો પ્રશ્ન કર્યો કે બ્રહ્મ જે જન્મ લીધા પછી જે એને 12 લીલા કરી છે, જે બચપણમાં ભગવાન રામ જે પાપા પગલી ચાલ્યા છે, માં કૌશલ્યાજી માલપુઆની પૂડી આપે અને પૂડી ખાતા ખાતા પ્રભુ હસે અને આંખમાંથી પૂરી પડી જાય તો પાછા રડી પડે. એના પગમાં પેંજન બાંધ્યું હોય, 4 પગે ભગવાન ચાલે, તોતડી ભાષામાં મા બાપને બોલાવે. આ પ્રભુની 12 લીલા મને કહો, મારે સાંભળવી છે. અને પછી કહ્યું છે, ભવાની પ્રશ્ન પૂછે છે કે બાપ, જે રામનો જે વિવાહ થયો, સાક્ષાત પરાત્પર બ્રહ્મ રામ પોતે જનકપુર જે પરણવા ગયા, એ કથા મને કહો. શિવેનું જે તમારું જે પિનાક અહંકારનું પ્રતીક, જેને જનકપુરના માંડવાની નીચે જેને કોઈને ખબર ન પડે એવી રીતે ધનુષના જે ટુકડા કર્યા, એ કથા મને કહો. અને પછી કહ્યું છે હે પ્રભુ, રામ પરણીને આવ્યા અને પરણીને આવ્યા પછી જે રામને વનવાસ થયો એ કથા પણ મને સંભળાવો. રામને વનવાસ શું કામ જવું પડ્યું પ્રભુ, એ કથા કહો. અને પછી કહ્યું માં ભગવતી જાનકી સીતાનું જેને મેં મંદિરમાં આશીર્વાદ આપ્યા હતા, માં ભવાનીના મંદિરમાં, મારા મંદિરમાં જ્યારે મારી આરતી અને પૂજા કરવા આવી જનકપુરના પુષ્પ વાટિકામાં, ત્યારે મેં પોતે જ આશીર્વાદ આપ્યા હતા કે મન જાગી મેલે સજ સુંદર સાવરો, કરુણા નિદાન સુજાન શીલ સ્નેહ જાનત રાવરો. એ વાતી ગૌરી અસી સુની સી અસૈત હિયર સિતિ અલી, તુલસી ભવાની પૂજી પૂજી મુદિત મન મંદિર ચલી, માં પુનિત પુનિ મુદિત મંદિર ચલી. મેં જેને આશીર્વાદ આપ્યો તો એ જાનકીનું અપહરણ કરી ગયો રાવણ. આ કથા મને સંભળાવો. અને પછી કહ્યું હતું, રીછ અને વાનરોની સાથે જે ભગવાન રામે સીતાની શોધ કરતા કરતા જ્યારે રામેશ્વર સમુદ્રને કિનારે તમારી સ્થાપના કરી અને રામેશ્વર ભગવાનની સ્થાપના કરી, ભગવાને સેતુ બાંધી અને જે સામે કિનારે ગયા અને લંકાના રણ મેદાનમાં જે યુદ્ધના મંડાણા, હે દેવાતી દેવ મહાદેવ, મને એ કથા કહો.
અને પછી કહ્યું છે પ્રભુ રાવણ આદિ રાક્ષસોને મારી અને પછી ભગવાન પુષ્પક વિમાનમાં બેસી અને અયોધ્યા જે પાછળ આવ્યા એ કથા મને કહો અને રામ રાજ્ય સ્થપાયું એ કથા મને કહો અને પછી કહે કે આપને સમય હોય અનુકૂળતા હોય તો આ પ્રશ્નોનો જવાબ આપજો નહીતર ફરજિયાત નથી પૂછતી મહાદેવ હે પ્રભુ દેવાધિદેવ મહાદેવ પણ છેલ્લો પ્રશ્ન મારો એ છે પ્રભુ કે ભગવાન આ પૃથ્વી છોડી અને જે સ્વર્ગે સીધાયેલા ભગવાન આ પૃથ્વીમાંથી બધા જ એના પ્રસંગો પૂરા કરી પ્રભુ જે સદામ ગયા એ કથા તમને યોગ્ય લાગે સમય અનુકૂળ હોય તો કહેજો એ ફરજિયાત નહીં કહી શકું કારણ શું કામ બોલ્યા પાર્વતી કે આટલું સાંભળ્યા પછી કદાચ રામનું પરમ ધામું સહન ન કરી શકું તો આહા આવી લીલા કરનારો વયો ગયો કદાચ સહન ન થાય તો સામે આવ્યા હાથ જોડી ઉભા રહ્યા દાદા બાપુજી આજની રાત્રિ છેલ્લી કે આ બેટા સમય પૂરો થાય છે દીકરા આવતીકાલે વિદાય લઉં છું પણ બેટા મારે તને એટલું પૂછવું છે આજ તે મારી ખાંસી જોઈ મારી તબિયત બરાબર નથી મારી આ વૃદ્ધા અવસ્થા જેવું તને દેખાતું શરીર અને આ તું સેવા જિંદગી ભરતે કરી છે બેટા મારી
મારે એક તને પ્રશ્ન પૂછવો છે બેટા, કે તે આટલા વર્ષો અહીંયા કાઢ્યા પણ કોઈ દિવસ તે તારા પિતા દુર્યોધનને યાદ ન કર્યું. બેટા, તને તારા બાપુજી પાસે જવાની ઈચ્છા નથી થતી? શું જવાબ આપ્યો છે લક્ષ્મણાએ? લક્ષ્મણાએ કીધું, બાપુજી માફ કરજો. શું? કે મને તમારા જેવા મહાપુરુષના પુત્રની વધુ થવાનો વખત આલો, આથી બીજો મોટો કયો અવસર? મને ખબર નથી દાદા, પણ અમારા કુળનું તેજ છો એ વાત પાકી છે, અને અમારા કુળના તેજને અને મને વાત એ હતી કે કદાચ હું યાદ કરું અને કહું મારા બાપુજીને યાદ કરવું, દુર્યોધનની દીકરી છે, હું કદાચ યાદ કરું અને તમને પીડા થાય કે કારણ કે મારા બાપુજીને મારતી વખતે તને સામા પક્ષે ઉભા હતા. દાદા, તમારા દિલ દુભાઈ ને એટલા માટે મેં કોઈ દિવસ મારા બાપુજીને મેં યાદ ન કર્યા. બાપ, અને પછી છેલ્લી રાત હતી, કૃષ્ણ બીજા દિવસે નીકળી જાય છે. રામ કહો કે કૃષ્ણ કહો, એને અવતાર લીલામાં જરાય ઓછપ ન આવવા દીધી બાપ. ક્યારે? આજ પાર્વતી આવા જ પ્રશ્ન કર્યા. છેલ્લો પ્રશ્ન, સદામનો પ્રશ્ન કયો કે કદાચ હું સહન ન કરી શકું એટલે ફરજિયાત નથી પૂછતી મહાદેવ, પણ અનુકૂળ હોય તો કેજો. આમ કહી અને પછી છેલ્લે પાર્વતી એટલું કહ્યું, મહાદેવ, આ હું પૂછવામાં કદાચ કઈ ભૂલતી હોઉં તો કઈ છુપાવતા નહીં, જે હોય તે મને કહેજો. અને કહી દીધું છે, જદેપી જો સીતા આની અધિકારી શ્રી રામ જય રામ, જય જય રામ. દાસી મને ક્રમ બચન તુમારી શ્રી રામ જય રામ, જય જય રામ. ગૂઢ તત્વન સાધુ દુરાવઈ શ્રી રામ જય શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ મહારાજ, હું નારી છું, અનઅધિકારીની ગણાઓ, પણ મન વચન અને કર્મથી તમારી દાસી છું. અને સંત પુરુષો જ્યારે ગુઢ તત્વને ખુલ્લું કરે છે, જ્યારે એને જિજ્ઞાસુ અધિકારી મળે ને બાપ, મારો અધિકાર જો સંપન્ન થયો હોય તો એ મહાદેવ, એ દેવાથી દેવ પ્રભુ, મેં પૂછ્યું એટલા જવાબ આપો. શંકર ભગવાન પ્રશ્નો સાંભળીને હસ્યા છે, બહુ પ્રસન્ન છે અને કહે છે, દેવી, તમે પ્રશ્ન પૂછવામાં જ મને આખી કથા કહી દીધી, કારણ કે આપે મને જે પ્રશ્ન કર્યા એમાં કથા બધી આવી ગઈ. પણ હવે તમારો જે કથા સાંભળવાની જે તમારી જિજ્ઞાસા છે, કથા સાંભળવાની જે તમારી તીવ્રતા છે, તમારી જે ઉતાવળ કહો છો, એટલે હે પાર્વતી, આવો હવે હું તમને રામ કથા કહું. બે ક્ષણ માટે શંકરજી ત્યાગમાં લીન થઈ ગયા. શું કામ? હે બાપ,
પાર્વતીનો પ્રશ્ન રામને જ્યાં યાદ કર્યા એક ક્ષણ માટે સુખીને સમાધિ લાગી. પોતાના મનને પ્રાણે બહાર કાઢ્યું અને શરૂઆત કરી, દેવી મારે આપને એટલું જ કહેવું છે, દેવી તમારા બધા જ પ્રશ્નો મને ગમ્યા છે, પણ દેવી મને એક વાત તમારી ગમી નથી. તમે મને એમ કહ્યું કે હે દેવી, સતી જે જીવે જાણ્યું નથી ને એ જ એમ કહે કે આ ઈશ્વર નથી. દેવી તમે પરમાત્મા માટે જે બોલ્યા ને શરૂઆત કરી કે દેવી મારે આપને એટલું જ કહેવું છે કે આ જગતમાં જે જીવે જે ઈશ્વરને જાણ્યું નથી ને એને આ બધું ખોટું લાગે કે આ મંદિર ને આ મૂર્તિ ને આ પૂજા આ કથા ને આ કીર્તન આ બધું નાટક લાગે છે. હે દેવી સાંભળી લો, સતી જે જીવે જાણ્યું નથી એટલે ખોટું સાચું લાગે છે. એક દ્રષ્ટાંત આપીને કહ્યું, દેવી અંધારું હોય અને અંધારામાં દોરડું પડ્યું હોય અને એ દોરડું જોઈ જાય તો અંધારામાં આપણને સર્પ લાગે, આ દોરડું નથી સર્પ લાગે. શું કામ કે ખરેખર દોરડું જ છે પણ એ દેવી અંધારું છે એટલે સર્પ લાગે છે. પણ એ જ દોરડાની ઉપર જો પ્રકાશ પાડવામાં આવે, અંજવાળું આપો તો દોરડું થઈ જાય. એમ હે દેવી અંધારાને લીધે સર્પ લાગે. હે દેવી સાંભળી લે, કારણ કે પ્રકાશ નથી મળ્યો ત્યાં સુધી એ દેવી આંખની નીચે આંગળી દબાવી રાખો ને તો આ સૂર્ય બે દેખાય. આંખની નીચે આંગળી દબાવી રાખો ને તો ચંદ્ર બે દેખાય. હકીકત દેવી બે છે નહીં, પણ વિભિન્નતાના કારણે દેખાય છે, દ્રષ્ટિ ભેદના કારણે દેખાય છે. એમ એ દેવી જેને જાણ્યા પછી જગતની આ ભ્રાંતિ તૂટી જાય છે, જેમ જાગ્યા પછી સપનનો ભ્રમ તૂટી જાય. સપનામાં ભ્રમ તૂટી જાય ને એમ એ દેવી જાગ્યા પછી, કારણ કે ઊંઘમાં હોય ને ત્યાં સુધી નથી એક માણસને ઊંઘ આવી ગઈ અને કહે છે એ માણસનું એ દ્રષ્ટાંત છે કે એને ઊંઘ આવી ગઈ, ઊંઘમાં એને બહુ મોટી ચોરી કરી. ઊંઘમાં એમાં ચોરી કરી એ માણસ પકડાઈ ગયો. સપનામાં બધું જો પકડાઈ ગયા પછી રાજાએ એને પકડ્યો અને રાજાએ એને 7 વર્ષની કારાવાસની જેલમાં નાખી. ઊંઘમાં અને ઊંઘમાં તો બધું સ્પીડમાં થઈ જાય. પછી ઊંઘમાં એ માણસને 7 માંથી 5 વર્ષની જેલ ભોગવી. 2 વર્ષ બાકી રહ્યા જેલમાં. એમાં એની પત્ની આવીને કીધું, જાગો, સવાર પડ્યું, 6 વાગવા આવ્યા, જાગો. અને એકદમ એને જગાડ્યો. એમાં એની ઊંઘ ઉડી ગઈ, જાગી ગયો અને જાગ્યો એટલે એની પત્નીના ઉપર રાજી બહુ થયો, બહુ પ્રસન્ન થયો અને પછી ક્રોધિત કર્યો. બોલે કેમ કે તે મને જગાડ્યો એનો મને આનંદ પણ છે પણ થોડી મને પીડા પણ છે. બોલે કેમ કે મને ઊંઘવા કેમ નહોતો દો, કેમ કે મેં ઊંઘમાં એક ચોરી કરી અને ચોરી કર્યા પછી મને 7 વર્ષની જેલ પડી. 5 વર્ષ તો મેં ભોગવી લીધા, આ 2 વર્ષ બાકી રહ્યા એનું શું થશે? આ 2 વર્ષ જે બાકી રહી ગયા એનું શું થશે? એ કોણ ભોગવશે? એની પત્ની કીધું કે સુઈ રહ્યા હોત ને તો 7 વર્ષ પૂરા કરવા પડ્યા હોત. જાગી ગયા ને એટલે 2 વર્ષ હવે તમને બક્ષીશ, માફ કરી દો. એમ આ સંસારમાં જે સૂતા છે ને એને બહુ ભોગવવું પડ્યું છે, પણ જે જીવનની જાગૃતિ જેનામાં આવી ગઈ છે એને બાપ પછી બહુ ભોગવવું નથી પડ્યું. એ સંસારમાં તરી ગયા છે. આ શંકરે એટલું જ કહ્યું, દેવી તમે બ્રહ્મા છો એટલે આવી વાતો કરી. સાંભળી લો દેવી, મારે આપને એટલું જ કહેવું છે કે એ દેવી
જેને તમે કહો છો એ રામ કોણ છે? એ સાક્ષાત એ દેવી મારા ઈષ્ટદેવ છે અને ભગવાન શંકરના ઈષ્ટદેવ છે. બાળ રામ આમ કહી અને શંકરે પહેલી ચોપાઈ ગાય છે, જે આ પ્રચલિત ચોપાઈ છે શંકરે ગાય છે. આયે શિવજીના મુખે પહેલી ચોપાઈ ગાય અને ફરી પાછી રામકથાને આવતીકાલે આગળ ધરીશું. પણ આજની કથામાં છેલ્લે શિવના મુખે જગ વિખ્યાત જગ પ્રખ્યાત બધાના મુખે આ કથા સાંભળનાર બધાને વિનંતી કરું કે આ ચોપાઈ જો તમને લગભગ આવડતી જ હોય તો બધા સાંભળો ત્યારે ગાજે. મંગલ ભવને મંગલ હારી, મંગલ ભવને અરે મંગલ ભવને મંગલ હારી, ભવને પ્રવયુ સુદશરથ અજીર બિહારી, પ્રવયુ સુદશરથ અજીર બિહારી, પ્રવયુ સુદશરથ અજીર બિહારી, સુદશરથ અજીર બિહારી, કરું પ્રણામ રામની ત્રિપુરારી, અરે કરું પ્રણામ રામની ત્રિપુરારી, કરું પ્રણામ રામની ત્રિપુરારી, હરસી સુદાસ મધીરા ઉચારી, હરસી સુદાસ મધીરા ઉચારી, શ્રી રામ જય રામ જય જય, શ્રી રામ જય રામ હરે, શ્રી રામ જય રામ જય જય, શ્રી રામ જય રામ જય જય, શ્રી રામ જય રામ જય જય. બોલીએ હનુમાનજી મહારાજની. આજની કથા વિરામ લઈ રહી છે. 1-2 મિનિટ હરિ સંકીર્તન, પછી ભગવત કથાને આવતીકાલે. બોલે હરે રામ 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 સીતા, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ.